અભિષેકભાઈ લાલાભાઈ ગામ બોતરા એમને પગને હાથે થોડી તકલીફ છે, બોલવાની તકલીફ છે, એટલા માટે માટીના દર્શને આવ્યા છીએ. તો અમારા પરિવારને શાંતિ આપો. બધા પોતપોતાનું ડૂબલું લઈને બેઠા છે, પણ માં કોઈ આલો અમને ઘરમાં કશું હુરું હટ છે તો કેતા નહીં. બોલો સાચી વાત છે મારી, બોલો અઠ જ હોય છે માં. તો અત્યારે હાથ પગ ને માથું જ દુખે છે. સાચી વાત છે માં. તો કોઈ એક દીકરો એવો પાકતો નહીં કે માં મારું ઘર ખાલી ખમ થઈ ગયું છે, કોઈ દેવ નહીં મારે. હા માં, ખરી વાત છે મારી. દીકરો નહીં દેખાતું મને. હા મારી, એમાં મારું ઘર બાકી છે, મને એક દીવો હાલ અને માં મને એક માતા હાલ. ચલો હું ને મારી માં અને ત્રીજી તું માં. બરોબર. એ જે થાય પછી રામ રામ. આપણે દરિયા પડ્યા એટલે નાવડી બેઠા એટલે ભલે હાલત ગોડક થાય, પણ માં પેલા છેડે ઉતરી જવું. સાચી વાત છે માં. વાત સાચી ખોટી? સાચી માં, સાચી માં. બધાને માથ પગની દુખ છે. તમે દુખો છો તો તમે માનવતા છો, તો શું તમને ના દુખે? દુખે માં, દુખે. સ્ટીલ ના બનાવ્યા હોતા સારું હતું લોકો. મારે માં. ના એટલે લોખંડ બનાવતા તો આમ ઠોક ઠોક કરો ને તો ખાડો પર પાછા પૂર્યો જ જીવ લે ટપકું મેલ સાચી વાત. ટપકું મેલ ને પૂર્વ બનાય લો. તમારું જીવન છે આ માટીની કાયા છે. આ માટીની કાયા ને જવું પડશે, ઓગળી જવું પડશે. હે? બરોબર. અને હું તો કહું છું કે તમે જીવનમાં જેટલા બી ગુનાહ કર્યા, જેટલા બી પાપને હત્યા કરી, જેટલા બી ગારો બોલી, જેટલાને બી તમે કાર કલેશમાં ગુસ્સે ગુસ્સી ગારો બોલી, જેટલાને માર ઝાપટ કરી, એની માફી પણ માતા મગે કે ના રે માં, મારે માંગવાની. કોણ મોક્ષે? અમારું જાતે માં. કોણ મોક્ષે? માતાજીનું. કોણ મોક્ષે? આ શરીર તમારું વાગરે છે દિવસે દિવસે. પહેલી વાર. આજે દિવસે દિવસે શરીર વાગરે છે તો માફી માંગો. હું તો દરેક દીકરાઓને કહું છું, આને નહીં તમને દીકરીઓને કહું છું કે કોઈ બી કોઈ જગ્યાએ કોઈને બી કશું બોલ્યા હોય તો એને માફી માંગી લેજો કે માફ કરી દેજો, આજ પછી નહીં બોલું તમને. બસ અમને માફ કરો. અને એ તમારું દેવ અને તમારો ગુનો અમારા માથા ઉપર રહ્યો છે. વાત સાચી છે. સાચી છે માં, સાચી. હું તો દરેક ને કહું છું, હું તો મારો પરિવાર મારું કુટુંબ હોય તો હજુ માફી માંગી લેજો. હજુ ચેતવણી આલોન છે. સાચી માં. આ સાવધાની છે. સાવધાની. વાવાઝોડું આવે, ભૂકંપ આવે, પેલા સાવધાની છે, પછી કહેતા નહીં મારી ધરકમ ક્યાં. હા માં, કરો. બીજા ખરી વાત છે. કરતા ગાદી ઉપર સત્યની ગાદી છે. સાચી વાત છે મારી. સત્યમ જ બોલું છું કરો. કે જેને હોય એને માફી માંગી આવજો જી, માફ કરજો. બસ અમને તમારી ઓળખાણ નથી થઈ, માફ કરો ખાલી. બસ હા માં, કરો. અમે નતા જાણતા તમને. સાચી વાત છે. અમને માએ આટલું શીખાડ્યું છે, માફ કરતા શીખાડ્યું છે. બસ માં, ધરો. બરાબર? ધરો માં. ભલે હું એની કુળદેવી કીધા, કરો મારી. ભલે એવો ના બોલે, હું મહાકાળી એની કુળદેવી. હા માં. આ કર્યું છે તમે આવું? સરસ. હા, ઘોઘા કીધા બહુ માર્યા છે. આ ઘોઘો ફૂલ્યો છે બધે જગ્યાએ, આખો માથામાં લીધો છે કે માથે નેસા સુધી ઉતર્યો હોય. સાચી માં. ના આગળ બધી ઉતરી છે. બરોબર. એવી રીતે આઈ મય ગરમ પાણી લેડી મય ઉતરી. કીધા બોલ સુધી પૂરી દીધી, ડાબી દીધી, ખસી કાઢી. કીધા આ ઘોઘાનો પાપ. ઘોઘા હા, હા, બરોબર. સર્પ હત્યા કહેવાય. સર્પ દોષ કોના માથે છે? સર્પ દોષ છે. 1000 વખત કીધા, 1000 ને 1 વખત નિવેદ કરાય. હા માં. કેટલા વખત? 1000 ને 1 વાર નિવેદ થાય તો સર્પ દોષ થોડો પાછો પડશે. એમાં 25%. સાચી વાત છે. બાકી છે. ઓલાનો માં. બરાબર? આ કઈ દીધી, બાકી દવા નહીં થવા દે. હજુ કહું છું, સાચી વાત. દવા નહીં થવા દે. હા. ડોક્ટર સાચા છે, બધું જ સાચું છે, પણ એ જે એની અંદર જે છે ને એ દવા નહીં ચડવા દે. નહીં કરવા દે માં. સાચી વાત છે માં. નસો લોહી ફૂલી જશે. હા માં. નહીં જવા દે ભાઈ. નહીં થવાનું. કરો ચાલ ગીરા. બરાબર? અને આ એક પૂર્વજ તારા દાદો હકરો કે હરકા? કાઠીવાડી લાલાભાઈ. હું નામ? લાલાભાઈ હકાભાઈ. હું નામ? લાલાભાઈ હકાભાઈ. હકરો. હા. હકરો. ઘરો માં સાચી વાત છે. ઓલાનો જવાબ. એ હાથકાને ધ્યાન દેજે. એ હાથકાને સ્થાન દે કે દાદા મારું સ્થાન તમારા ઘેર, આ ઘરે તમે બનાવ્યું હતું, આ જમીને તમે સાચવી હતી. એટલે કે અમે તો કઈ કઈ હત હતા તો રખડતા હતા. તમે સાચવી રાખ્યું તો કશું નહીં. તમારો ફોટો છે ને રોજ દીવદર્શી સેવા અગરબત્તી કરે અને તમારા નામથી રોજ દાન પુણ્ય ધર્મ કરે. તમારી આત્માને ભગવાન શાંતિ આલે, તમને ખૂબ સારો જન્મ જ્યાં હોય તો સુખી રાખે. આ છે. ઘરો મારી. હા હાલ મારી. આટલું કરો. ચાલો. ત્યાં ઉભા